હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. 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 શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. 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 હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ. 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 હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. 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 રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. હરે કૃષ્ણ હરે રામ રાધે ગોવિંદા. રાધે ગોવિંદા. બોલીએ ભાગવત ભગવાન કી જય. દ્વારિકાધીશ કી જય. શંકરો શંકરાચાર્ય કેશવો બદરાયણો સૂત્રભાષ્ય કૃતો વંદે ભગવંતો પુનઃ પુનઃ.
ध्यानमूलं गुरुर्मूर्ते पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरु कृपा। બે હાથે ભગવાનના ચરણોમાં વંદન કરી અને આજની કથાના મંગલાચરણના દોરની અંદર પ્રવેશ કરીએ. બે ઘડી ગોવિંદ દામોદર સ્તોત્રનો પાઠ કરી અને આજની ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યની કથા છે એનું શ્રવણ કરી આજની કથાને, કારણ કે સમય પણ ઓછો છે, આપણે હજી ભોજન પ્રસાદ પણ લેવાનો છે, આપણો સમય ને અહીંયાનો સમય થોડોક તફાવત હોય એટલે ભાગવતજીના મહાત્મ્યની કથાનું આજ રસપાન કરી ફરી પાછા કાલ સવારના દોરથી આપણી કથા 9 થી 12 દોરની પુનઃ પ્રારંભ કરશું. બે ઘડી માટે દામોદર સ્તોત્રનો પાઠ કરીએ. करार विंदे नपदार विंदं मुखार विंदे विनिवेशयन्तं वटस्य भद्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि. श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा. जिह्वे पिबश्वामृतमेतदेवा गोविन्द दामोदर माधवेति. विक्रेतु कामा किल गोप कन्या मोरारि पादा पित चेत वृत्ति गतियादिकमो भवसाद मोचं गोविन्द दामोदर माधवेति. सुखं शयाना निलये निजेपि नामानि विष्णु प्रवदन्ति मृत्या. तेह निश्चितं तं तं मायतां गोविन्द दामोदर माधवेति. गृहे गृहे गो पवदूकदंगा सर्वे मिलित्वा समवापि योग्यं पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति. जिह्वे सदैव वजगुणराणे नामानि कृष्ण शमनो हराणे. समस्त भक्तानि विनाशनानि गोविन्द दामोदर माधवेति. सुखावसाने इदमेव सारं दुःखावसाने इदमेव ज्ञेयं. देहावसाने इदमेव चाप्यं गोविन्द दामोदर माधवेति. जिह्वे रसग्ने मधुरं प्रियंता सत्यं हि तद्वां परमं वदामि. आवरणयथा मधुराक्षराणि गोविन्द
દામોદર માધવેતી શ્રી કૃષ્ણ રાધા વર ગોકુલેશ ગોપાલ ગોવર્ધનનાથ વિષ્ણુ જી હવે બેબસવા મૃત મેત દેવં ગોવિંદ દામોદર માધવેતી શ્રી ગોવિંદ દામોદર માધવેતી શ્રી ગોવિંદ દામોદર માધવેતી બોલે દ્વારિકાધીશ કી જય ભાગવત ભગવાન કી જય ગંગે માત કી જય સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાતિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાતિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ સતચિત અને આનંદ સ્વરૂપ જેણે સકલ જગતની ઉત્પત્તિ વિશ્વોત્પત્યાદિ હેતવે એનું અવતરણ થયું. આપણે બધા એવું માને ઠાકોરજી ભગવાન દ્વારકાધીશનું અવતરણ થયું તો કે કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવા માટે નહીં, વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં. શેના માટે? તો કે તાપત્રય વિનાશાય, ત્રણેય પ્રકારના કાયિક વાચિક અને માનસિક ત્રણેય પ્રકારના તાપોને હરણ કરે એટલા માટે આપણે ભગવાનનું વંદન કરીએ કે શ્રી કૃષ્ણાય વયં નુમઃ, કે હે નાથ અમે તમને વારંવાર વંદન કરીએ. અમે એકલા નહીં પણ અમે બધા વયં નુમઃ. અને ભાગવતજી જ શું કામ? તો કે ભાગવતજી છે ને એ ભગવાનનું હૃદય છે અને ભગવાન એના હૃદયથી આગા નથી અને હૃદય ભગવાનથી આગળ નથી. ભક્તિ પ્રધાન ગ્રંથ છે જે માનવ જીવનની અંદર ચેતના પ્રગટાવે. કુલ 12 સ્કંધ, 335 અધ્યાય અને 18,000 શ્લોક છે. એનું પઠન કરી અને ત્યારે ભાગવત થાય. આપણે એમ કહીએ કે અદા ભાગવત કથા તો કે ભગવાન શિવે પૂરી નથી કરી તો અમારી શું હેસિયત છે કે અમે પૂરી કરીએ? હાલની તારીખમાં પણ હરિ અને હર એની કથા ચાલુ છે. એટલે આપણે કહીએ કે હરિહર કરો. હરિહર એટલે પ્રસાદ નહીં, કથાનો પ્રસાદ છે. ભગવાન શિવ માં પાર્વતી ને ઉમાજી કહું મેં અનુભવ અપના જત હરિ ભજન જગત સબ સપના, કે માં ભવાને માં ઉમા ને ભોળાનાથ છે એ આજની તારીખમાં પણ કથા સંભળાવે છે. તો આપણે કઈ રીતે કઈ કથા પૂરી થઈ જાય? કથાનો વિરામ થાય, પૂર્ણાહુતિ કરવી આપણી તાકાતની બહારની વાત. શ્રીમદ ભાગવત કથા એ માનવને ઈશ્વરની નવદા ભક્તિ કરાવે. નવદા ભક્તિ કઈ? તો કે શ્રવણમ કીર્તનમ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્ય આત્મનિવેદનમ. પેલા તો શ્રવણ, સાંભળવું. સાંભળવું શું? તો કે હરિ નામ. આપણે ભજન ગાય ને કે ઘટમાં ગીરધારી ને મનમાં મુરારી, રુદિયે વસે છે પ્રાણ પ્યારો વલ્લભ પ્રભુ. છેટો નથી પણ ઘટમાં ગીરધારી ને મનમાં મુરારી બેહે તો નકર હજી છેટો છે. પછી બીજી વાત એવી કઈ ભજનમાં કે આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, પણ ઉઘડે તો નકર દબો નારાયણ. ઈ કઈ આંખ ઉગાડવાની? તો કે ભીતરની. આપણી અંદર જે આંખોના તાળા લાગ્યા છે ને એને ઉગાડીએ ત્યારે મારો રામ દેખાય, બાકી દેખાય નહીં. બાકી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયન.
આવીને પાછું જવાનું, જઈને પાછું આવવાનું. આ ધક્કો છે એ વારંવાર આમનામ ચાલુ રહે. તો આ ધક્કાને મટાડવા માટે શું કરવું? તો કે એના માટે પેલા તો કથા સાંભળવી. તો ઘણા એમ કે કથા સાંભળી ફૂંકા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. ઈ કે આ જ્ઞાન આવે તો પણ આવે નહીં. એનું કારણ શું? તો કે તમારી મૂળ જગ્યાએ રહીને તમે કથા નથી સાંભળી. મૂળ જગ્યા એટલે આપણે તો કથા મંડપમાં જ બેઠા તોય તો કે પરીક્ષિત રાજાએ કથા સાંભળીને એનો ઉદ્ધાર થઈ ગયો. તમારો ને મારો નહીં થાય? થાય કે નહીં થાય? કયો છે પ્રશ્ન હે, નક્કી નહીં. પણ પરીક્ષિતની જેમ સાંભળનાર બનીએ ને તો સુખદેવ સામો આવે, બાકી ના આવે. એક જ આસન ઉપર ન ખાવું ન પીવું ન કાંઈ દુનિયાદારી ન મોહ ન માયા, બધુંય ત્યાગ કરીને એક ગુરુના શરણે વયા જાવું. સત્યમ પરમ ધીમહિ. ઈ ગુરુ છે ને એ આપણને ભગવાન દેખાડે. બાકી તમે ને મેં ક્યાંય જોયા નથી. આપણને આપણા ગુરુ ઉપર શ્રદ્ધા હોય તો એ કદાચ પાણો હોય ને એની અંદર પણ ભગવાન દેખાડે. જો ગુરુનો ભાવ હોય તો એક કથા છે કે અઢીઓ ગુરુને ઘરે ખાવાની તકલીફ હતી. મહાત્માજી આવ્યા ને કીધું ઈ કે આને લઈ જાવ તમારા ભેગો. ઈ કે આ ઈ કે એને રોજ અઢી શેર ખાવા જોઈએ છે. તો કે આટલું બધું? ગુરુજી કે કાંઈ વાંધો નહીં, ભલે હું માગીને ખાઉં, તમારો છોકરો માગીને ખાય. આવ્યો ભેગો. હાલો ગુરુજી કે રોજ અઢી શેર લઈ જાય, રાતે ખાવાનું. એક દિવસ આવી એકાદશી. ગુરુ મહારાજ કે આજ ખાવાનું નહીં. ઈ કે તો કે આજ ઉપવાસ કરવાનો. ઈ કે બાપુ આવી શરત થઈ નહોતી હો. આપણે શરત હતી કે મને અઢી ખાવા દેવા. તે ગુરુ મહારાજે કીધું એક કામ કરો, આજ ભગવાનને ભોગ ધરાવો ને એ પ્રસાદ તમે લેજો. તો કે અઢી શેર ખાવાનું? ઈ કે ભગવાનને ધરવાનું. ભગવાનને હારો લે અઢી શેર ખાઈ જાય ને મને કઈ ખાવા નથી દેતું. તો કે થાળ ધર્યા વગર બેટા ખાતો નહીં. તો કે ભલે ગુરુ મહારાજ. ગુરુની આજ્ઞા માથે ચડાવી અને કાંઈ આવડે નહીં, ન મંત્ર ન તંત્ર. આમ ભગવાનને થાળ ધરાવીને કીધું કે હે મારા ગુરુના ઠાકર પધારો. એમાં ભાવ શું હતો? મારો ઠાકર નહીં, મારા ગુરુનો ઠાકર. ઈ શબ્દ થયો ને બ્રહ્માંડ માંથી અખિલ બ્રહ્માંડ નો નાથ જમવા નીચે ઉતાર્યો. આવો કોણ? કે તમે બોલાવ્યા. કે મારા ગુરુના ઠાકર તમે? તો કે હા. ભગવાન પ્રસાદ લઈને વયા ગયા. પાછો ભૂખ્યો. વરી રોજનો ક્રમ એમ અઢી શેર ખાવા મળે. પાછી એકાદશી આવી. એકાદશી આવી એટલે આ તો પાછો લઈને ગયો. ઈ કે આજ 2 જણાનું દઈજો, તમારો ભગવાન આવીને બધું લઈ જાય છે, મારા વાહે કાંઈ વધતું નથી. ગુરુ કે હશે એને જાજી ભૂખ લાગી, કાંઈ વાંધો નહીં. 2 જણાનું ભાણું લઈને નીકળો અને પ્રસાદ બનાવ્યો. પાછું કીધું હે મારા ગુરુના ઠાકર આવો. એટલે માતાજીએ રોઈ કઈ કે દર 11 ક્યાં જાવ છો? મને ભેગા લેતા જાવ. કે હાલો તમે પણ બોલતા નહીં. મારો જે દાસ છે ને ઈ મગજનો તૈડ છે, ઈ કઈક બોલી નાખે. એના કરતા મૌન વ્રત ધારણ કરીને આવજો. કાંઈ વાંધો નહીં. ભગવાન સ્વયં લક્ષ્મીજી આવ્યા. કોણ? કે આ તમે ને તો ઓળખું પણ આ કોણ છે? ઈ કે મારા ઘરના. લે તમે લગ્ન કરેલા હો? મારા ગુરુ તેમ કહેતા હતા સંન્યાસ લઈ લેવો જોઈએ. હાલે તમારે ઘરના છે? આવો તમે માતાજી બિરાજો. ભોજન કર્યો, થાળ ધરાવ્યો. ભગવાન ને માં જાનકીજી 2 પ્રસાદ ગ્રહણ કર્યો. પ્રસાદ ગ્રહણ થયો એટલે અઢીઓ પાછો ભૂખ્યો ને ભૂખ્યો. થોડોક ટાઈમ ગયો ને પાછી એકાદશી આવી. ગુરુ ને ક્યાંય 3 જણાનું દેજો. ઈ કે કાંઈ કે 2 માણા આવે છે જમવા. મારે શું કરવું? 2 વાર ભૂખ્યો રહ્યો. 3 જણાનું લઈ રસોઈ બનાવી અને કીધું હે મારા ગુરુ, એના ઠાકર ને એના ઈ 2 આવો. માતાજીનું નામ તો આવડે નહીં. આપણે આટલા બેઠા હોય ને આમાં કોકના ઘરવાળા હાજર હોય તો એમ રાડ પડે એ હાંભરો છો એટલે એના જ ઘરવાળા ઊભા થાય. હાંભળું બધાય હોય. હાંભળું
તોય ધ્યાન તો કોણ દોરે? જેના ઘરના એ બોલાવ્યો હોય. એટલે આને કીધું કે હું મારા ગુરુને ઓળખું, એના ઠાકરને ઓળખું, એના ઘરના નામ આપણને ખબર નથી. હે મારા ગુરુ, એના ઠાકરને એના ઈ તણાઈ આવો. હનુમાનજી કે મારો વારો. તો હનુમાનજી વાહે આવ્યા. આમ ભગવાન ને હનુમાનજી ને માતાજી તણે આવ્યા. ઈ કે આ ત્રીજું કોણ આવ્યું? ઈ કે ઈ મારો દાસ છે. લે તમારે સેવક ની જરૂર, તમે ખાવ કે કાંઈ. ચોથી વખત એકાદશી આવી એટલે ગુરુ મહારાજ ને કીધું ઈ કે 4 જણાનું દેજો. ઈ કે 2.5 શેર ને 10 શેર થયું. કેટલું ખાવું? ઈ કે તમારા ગુરુ આવે, વળી એના ઘરના આવે, વળી એનો કોક સેવક આવે, મારે કેટલા ને રાંધીને ખવડાવે? આ વખતે 4 જણાનો લઈને ગયો અને બધું એમને મૂકી દીધું કે રાંધવું જ નથી. ગુરુના ઠાકરના ઘરના હે આફળે રાંધ છે કે મારે હું રાંધીને ખવડાવે? આ વખતે 4 જણા આવ્યા. લક્ષ્મણજી કે મારે આવું છે, તમે જાઓ. તો હું શું બાકી રહું? જ્યાં રામ ત્યાં લક્ષ્મણ. તો રામ, લક્ષ્મણ, જાનકી ને હનુમાન 4 જણા આવ્યા. હનુમાનજી મહારાજ ને કહે કે હવે તો કે કાંઈ કર્યું નથી, તમારે આઈછે કરવાનું છે. જાનકીજીએ ચૂલો પેટાવ્યો. હનુમાનજી મહારાજ સ્વયં વાયુનું સ્વરૂપ એની અંદર ફૂંક મારે અને ભગવાન આમ શાક સુધારે, અખિલ બ્રહ્માંડનો નાથ ભોજન પીરસે. આમ ભોજન તૈયાર થયું. એનો એક કોરિયો જ્યાં અંદર ગયો ને ત્યાં જ્ઞાન આવ્યું કે આ અખિલ બ્રહ્માંડનો નાથ જે મારી પાસે જમવા આવતો, જેને પામવા માટે હજારો વર્ષ તપ કરવું પડે, ઈ કે ભગવાન કાંઈ નથી જોતું, એકવાર આમનમ ઉભા રહ્યો, હું મારા ગુરુ મહારાજને લઈ આવું. અને ગુરુ મહારાજ એમ કે ના ખરેખર મારો ઠાકર આવ્યો છે. હળી કાઢીને દોટ મૂકી દીધી અને દોટ મૂકીને કીધું ગુરુ મહારાજ તમને એમ હતું ને કે હું ખોટો છું, તો હાલો તમને હું ઠાકરના દર્શન કરાવું. આવીને આવ્યા અને ગુરુ મહારાજે જ્યાં ભગવાનને જોયું ત્યાં કીધું ગઢિયા અમારી ભક્તિ નહીં પણ તારી ભક્તિ ફળી. ત્યારે ઈ જ્ઞાન મળ્યું. જાનકીજી આમ કોરી ઉતાર્યો, નિત્ય આનંદ કરી, વરામ ભય કરી, સૌંદર્ય રત્ના કરે, નિર્જુતા કે ઘોર પાવન કરી, પ્રત્યક્ષ માહેશ્વરી જે પોતે અન્નપૂર્ણા છે એને રાંધ્યું હોય ને ઈ કોરીઓ પેટમાં ઉતરે પછી તો બધું જ્ઞાન લાગે. આમ કોરીઓ ઉતરો, બ્રહ્મ જ્ઞાન થઈ ગયું કે ગુરુ મહારાજ તમને કેતો તો જોવા મારા ઠાકર કે અઢિયા મેં તો ઠાકરને નથી જોયા પણ તારા થકી મેં મારા ઠાકરના દર્શન કર્યા. ઈ કે બાપુ આ લીલા તો તમારી છે, હું ઓળખતો નહીં, હું તો એટલું કેતો કે હે મારા ગુરુના ઠાકર આવો, હે મારા ગુરુના ઠાકર આવો. સાહેબ એક ચેલો જો ભગવાન સુધી પુગાડીએ કે તો ગુરુની ભક્તિ શું. અને સુખદેવ ત્યારે મળે કે જ્યારે પરીક્ષિત આવું અઢિયા જેવો હોય તો સુખદેવ હામ આવે, બાકી સુખદેવ બાકી કથાકાર આવે મારા જેવા કઈક વાંચીને વિયા જાય એના કહી દે આપણે. તો એના માટે આ નવદા ભક્તિ છે કે પેલા સાંભળવું પછી એનું મનન કરવું, એનાથી આગળ તો કે સ્મરણ કરવું. કથામાં આપણે કીર્તન ગાય શું કામ? તો કે નવદા ભક્તિનું પદ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દૂસરી રતિમાં પ્રથા પ્રસંગા. પેલા તો સારા માણસનો સંગ કરવો, પછી કથા પ્રસંગમાં બેહી હગી. મતલબ આપણે આમાં બેઠા છીએ કઈક સત્સંગ કર્યો હશે એ તો ખાતરી થઈ ગઈ. નકર તો નો ક્યાંક બાયરે વડ ચડાવીને બેઠા હોય મારે કથા ન સાંભળવી, જે થવું હોય થાય એ ભલે બાંભરે. આવું તો હાઈ ફરું જ છે, આમાં હું નવાઈ હતી. પણ કઈક સત્સંગ કર્યો હોય તો કથાની અંદર બેહી હગી. બાકી તો અહીંયા આવીને બેવું હોય ટાણે કાન વિયા જાય કે અદા હંભરાતું નહીં, શું કરવું? ભાગમાં ન હોય. આપણે એમ કહીને કે આ મેળવવું છે પણ એ આપણી જન્મોત્રીમાં ન હોય. એ કે મને કંકોત્રી નો આપી, તારી જન્મોત્રીમાં નહોતું, તને કંકોત્રી છે ને. એ ભાગ્ય વિના નર પાવત નાય. આપણે કદાચ ગમે એટલા પ્રયત્ન કરીએ પણ ભાગ ખુલે, ઈશ્વર રાજી થાય તો મળે. બાકી તો આપણે પુરાણે મહેનત કરીએ ને તો એક વાડ બે વાડ એટલું પાણી પાઈ હગી. ખેડવું હોય ને ખબર રાતે પાણી વાળવું હોય તો એક વાડ બે વાડ
એનાથી વધારે આપણાથી કઈ થાય નહીં. પણ જો રામ રીજે તો જગત આખું પાણી પી લે. મારો ભગવાન રીજે તો નવખંડ લીલો થાય, તો નવખંડ ની અંદર મેઘ વરસે અને વગર પાણી પાય એમને ભવાય. વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવત રચતા પહેલા મહાભારતની રચના કરી. માનવ જીવન સાથે જન્મ મૃત્યુ નિશ્ચિત છે, તેની વચ્ચે દરેક માનવી પોતાના કર્મો લઈ અને જન્મે. વેદ વ્યાસજી 88 વર્ષના અને પત્ની અરણી 80 વર્ષના. સંતાન ન હતું. એક દિવસ પત્ની છે વેદ વ્યાસજીને પૂછે છે કે નાથ, આપણા શું પાપ હશે કે આપણા ઘરે સંતાન? બધાનો ખોડો ભરેલો છે પણ મારો ખોડો ખાલી કેમ? મારે પણ પુત્રની ઈચ્છા છે. અનેક નિસંતાન લોકો તમારા શરણે આવ્યા ને એ ખાલી હાથે નથી ગયા. તો આજ હું તમારી પત્ની તરીકે નહીં, તમારી સેવિકા તરીકે કહું છું કે મને એક સંતાન આપો. આથી વેદ વ્યાસજીએ કીધું કે આપણે મહાદેવનું આરાધન કરી. એક જ આસન ઉપર માં અરણી અને વેદ વ્યાસજી બેસી ગયા. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાદ મૃત્યોર મોક્ષયમામ. હે ભગવાન, હે આશુતોષ, આમ આરાધન ચાલુ હતું ત્યારે માતાજી લીલા કરી. ભગવાન શિવ પાસે હઠ કરી, તમે આખા ગામને જ્ઞાન દ્યો તો મને ક્યારે આપશો? તો કે દેવી આ જ્ઞાન છે ને ગુહ્ય છે, જ્યાં ત્યાં ન અપાય. એના માટે પેલા તો જગ્યા ગોતવી પડે. તો કે તમારી તો નજર નવખંડમાં ફરે, ગોતો ને મારે કથા સાંભળવી છે. કઈ વાંધો નહીં. પંચતરણા થઈને અમરનાથની ગુફામાં જઈ અને ભોળાનાથ માં ભવાનીને કથા સાંભળવાની શરૂઆત કરે છે. અને મહાદેવજીએ કીધું કે દેવી એક શરત છે. તો કે શું? તો કે કથામાં હોકારો પૂરો. તો કે ભલે. અને મહાદેવજીએ તો કથા ચાલુ કરી. હરિહરનો ભેદ ઉકેલતા ભગવાન એક પછી એક કથા કરે ને પાર્વતીજી ધ્યાન મગ્ન થયા. ધ્યાન મગ્ન થયા એટલે એક પોપટનું બચ્ચું આ કથા સાંભળતું. માતાજીએ હોકારો ન પૂર્યો ને પોપટે હોકારો પૂર્યો. પોપટનો હોકારો સાંભળીને ભગવાન જાગ્યા. આ દેવીનો હોકારો ન, પોપટના બચ્ચાની પાછળ પડ્યા અને ઉડતું ઉડતું આ પોપટનું બચ્ચું છે વેદવ્યાસના ખોળે આવ્યું. જ્યાં મારવા જાય ત્યાં વેદવ્યાસે કીધું કે નાથ, શરણે આવ્યા હોય ને એની રક્ષા કરવી તમારો ધર્મ છે, તો પણ મારો પણ ધર્મ છે. આ પોપટનું બચ્ચું જે કઈ હોય મને ખ્યાલ નથી, પણ એ મારા શરણે આવ્યું છે, હું એને મરવા તો નહીં. ત્રીજું નેત્ર ખોલવાની તૈયારી કરે ને માં અરણી એમ કે છે કે જે હોય તે ભગવાન, આ શરણે આવેલું અમારું સંતાન છે, અમે એની રક્ષા. ભગવાને કહ્યું તથાસ્તુ. પોપટનો બાળક રૂપે જન્મ થશે અને ભગવાન શિવે કીધું કે એનું નામ શુકદેવ થશે. અરણીના ગર્ભને 10 મહિના અને 10 દિવસ થયા. જન્મ લેતા પહેલા શુકદેવજીએ પિતા પાસે શરત મૂકી અને કહ્યું કે બાપુજી, હું ઈશ્વર આરાધન કરવા માટે અવતરણ થઈશ, ત્યાં સુધી હું એમ નહીં આવું. મારે સંસારમાં નથી રહેવું, મારે તો ઈશ્વરની આરાધના કરવી. વ્યાસજીએ શરત મંજૂર કરીને અરણીના પેટે શુકદેવજી મહારાજનો જન્મ થયો, નામકરણ થયું. બોલે શુકદેવજી મહારાજ કી જય. શુકદેવજી 5 વર્ષના થયા એટલે માતા પિતાએ દીકરાને જનોઈ આપવાનો વિચાર કર્યો.
આ 5 વર્ષનું બાળક છે માતા પિતાનો ત્યાગ કરીને સંસારમાંથી ચાલવા લાગ્યો. પાછળ વેદ વ્યાસજી જંગલમાં ભટકવા લાગ્યા. સરોવરની પાડે ઉભેલા વૃક્ષોને કહે છે કે તમે મારો પુત્ર જોયો? વૃક્ષો જવાબ આપે છે કે વેદવ્યાસજી, તમારો પુત્ર તો સકલ જગતનો ઉદ્ધાર કરવા માટે જન્મ્યો. તમને અમારા નમસ્કાર હો, પણ તેથી અનેક ગણા નમસ્કાર તમારા પુત્રને છે. અનેક જગ્યાએ ફરતા ફરતા પુત્ર ન મળ્યો એટલે નારદજી ત્યાં આવી નારદજી સુખદેવજીને કહે છે. નારદજીને વિચાર આવ્યો એટલે નારદજીએ કીધું તમારે સુખદેવજીને મેળવવા છે? તો કે હા. તો કે સુખદેવજી માટે તમે ભાગવતજીની રચના એનો શ્લોક સાંભળશે ને ત્યાં સુખદેવજી તમારી પાસે, બાકી સુખદેવ નહીં આવે. તો કેમ? તો કે સુખદેવ છે એ રસિકા ભુવિ ભાવકા. એ સુખદેવ છે ને કથા અમૃતના રસિક છે. તો કે કથા અમૃતમાં એવું શું છે? તો કે નિગમ કલ્પ તરુર ગલિતમ ફલ. કેવું ફળ છે કે એ ફળ એવું, ઘણા એમ કે આ કેરી છે, કેરી નથી, દ્રાક્ષનું ફળ છે. અંદરથી રસ ભર્યો છે, એમાં ઠરિયોય નથી ને એમાં છાલેય નથી. કેરીને ખોલો ને એટલે એમાંથી છાલ નીકળે, પછી એનો ગોટલોય નીકળે. પણ આ દ્રાક્ષનું ફળ છે, જો ઉતરે તો ખાટી લાગી તોય ભલે અને મીઠી લાગી તોય ભલે. કર્મના આધારે એ ખાટું છે કે મીઠું છે એ નક્કી થાય. અને પાછું પોપટે એમાં ચાંચ મારેલી, પોપટે ચાંચ મારેલી હોય એ ફળની મીઠાશ કેવી. એટલે સુખદેવ છે ને એ ભુવિ ભાવિકા રસિક છે. એટલા માટે તમે શ્રીમદ ભાગવતની રચના કરો. વેદ વ્યાસજી તો લખવા બેઠા અને સુખદેવ બીજી તરફ સ્નાન સંધ્યા તપ કરે છે. વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવત કથા લખી નાખી. હવે આ કથા પરીક્ષિતના જન્મ પહેલા લખાઈ ગઈ. વિચારી આપણે એક વાર્તા લખવી હોય ને તો એના માટે પાત્ર હાજર જોઈ. અહીંયા જન્મે નહોતું ને કાંઈ નહોતું, એ પેલા કથા લખી નાખી. અને એને એ ખબર હતી કે મારા દીકરા પાસે પરીક્ષિત સાંભળવા આવશે, તો એનું તપ શું. અહીંયા જ આપણે જે જગ્યાએ છીએ ને અહીંયાથી તમે આગળ જાઓ એટલે ધર્મ ગંગા ઘાટ ભારત આશ્રમ કચ્છી આશ્રમની સામે જાવ ને એટલે અહીંયા સુખદેવ ઘાટ છે. દર્શન કરવા જજો. એ જ જગ્યા ઉપર સુખદેવજીએ આ કથા લખેલી છે. સુખદેવ ઘાટ કરીને લખેલું છે. એ જગ્યા ઉપર આ બધા એમ કે હરિદ્વાર બધા કથા કરવા જાય, કથા કરવા. આની રચના જ અહીંયા થઈ છે. આ એની જન્મભૂમિ છે. એટલે અહીંયા કથા કરો તો એનો આનંદ છે. બાકી આપણા ઘરે કરી પણ એ આનંદ જે હરિના દ્વારે છે એનું નામ શું? હરિદ્વાર, હરિનું દ્વાર. અહીંથી તો દરવાજો ચાલુ થાય છે. અહીંથી બદ્રી કેદાર એની શરૂઆત અહીંયા છે. 4 ધામની જાત્રા કરવી તો એનો દરવાજો છે ને આ નગરી છે, એટલે આનું નામ છે હરિદ્વાર. હરિ સુધી જવું હોય તો એનો દરવાજા, એના દરવાજે આપણે આવ્યા. હવે હરિ સુધી જવાય તો એને કઈ લઈ જાય. આપણે ભજન ગાય ને કે હરિ તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન જાણ. ગાડું એના હાથમાં મૂકી દેવાનું. તારા દરવાજે આવી, તારા ધામમાં આવીને તને ઠેકાણે લાગે ના ત્યાં અમને લઈ જાય. એમાંથી શિષ્ય ગણોને કીધું કે આ શ્લોક છે સુખદેવજી ઉત્તર તટ તરફ તપ કરે છે, અહીંયા તમે આ શ્લોકનું ગાયન કરી અને સુખદેવજીને આ શ્લોક સંભળાવજો. શિષ્યોએ કીધું કે એવા શું શ્લોક લખાય છે? અને તો એના ઢાળ લખી દીધા કે આ શ્લોક ગાજો. તો કે મહારાજ ગાવા કેમ? તમે જ્ઞાન આપો. સુખદેવજી 2 શ્લોકોનું ઉચ્ચારણ કરે. એમાં પ્રથમ શ્લોક છે એની અંદર ભગવાનનું વર્ણન છે. કેવું? તો કે બરહા પેડો નટવર વપુ કર્ણયો કર્ણિકારો
ભરદ્વાજ કનક કપીશમ વૈજયંતીમ ચમાલો બરહા પીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારમ. કેવું તો કે જેને ઉત્તમ નટનું સ્વરૂપ ધારણ કર્યું, મસ્તક પર મોર પીછ ધારણ કર્યા છે, માથે મોર પીછનો મુગટ ધારણ કર્યો, અને બંને કાનમાં કરેણના પુષ્પ ભગવાને ધારણ કર્યા, પીળા પિતાંબર ને ધારણ કર્યા છે એવા ભગવાન. હજી તો આનું ઉચ્ચારણ થયું ને ત્યાં સુખદેવજીના કાન ચમકાય કે ઓહો આવું કેનું સ્વરૂપ છે. કે આ શ્લોકનું ઉત્તર પદ બીજું પદ ગાઓ. બીજું પદ શું છે તો કે એમ ન ગવાય, અમારે ગુરુએ આજ્ઞા કરી છે કે આનો જે ભાવાર્થ કરે ને એની સામે અમે ગાય. એટલે સુખદેવજી મહારાજે તો એનો ભાવાર્થ કર્યો. એટલે પાછો શિષ્યોએ ઉત્તર પદ ગાયું. રંદાન વેણુરદર સુદયા પૂરય ગોપવૃંદે વૃંદાવર્ણ્યમ સ્વપદરમણં પ્રવિશદ ગીત કીર્તિ. વૃંદાવર્ણ્યમ સ્વપદરમણં. કેવા છે ભગવાન તો કે જે વૃંદાવનમાં બંસીને ધારણ કરી. એ બંસી કેવી? અધર સુધયા. ઓઠના અધર ભાગની અંદર બંસરી છે, અને એક હાથ ભગવાન બંસરી ઉપર, બંસરીનો નાદ કરતા કરતા બધાના મનને હરી લે એવા ભગવાન. અને પાછું તો કે રંદાન વેણુ, વેણુ તો વગારે જ છે, પણ આરે પૂરયન ગોપ વૃંદ, એકલો નથી, ગોવાળિયાને ભેગા કરીને પોતે વચ્ચે ઊભો રહીને વાહડી વગાડે. સુખદેવજી કીધું કે આ શ્લોક લખ્યો કે ને તો કે અમારા ગુરુજી. તો કે હજી કોઈ શ્લોક છે તો કે હા, હજી અમને એક શ્લોક ગુરુજી આપ્યો છે, પણ શરત એ કે તમારે એનો ભાવ કરી દેવાનો. કે ભલે. અહો બકીયમ સ્તન કાલ કૂટમ જીકાસયા યદયપ્ય સાધવી લે ભેગતિમ ધાત્રયુચિતા તત્તોન્યં કંબાદયાલુ શરણં રજે. ભગવાનનું વર્ણન કેવું કે અહોબકીયમ સ્થળ કાલ કૂટમ. જે પૂતના ઝેર લગાડીને મારવા આવી હતી એને પણ ભગવાને માની ગતિ આવી. લે ભેચ ગતિમ ત્રાત્રયુ, કે જનની ની જેમ પયપાન કરી અને ભગવાન એને પણ મોક્ષ આપ્યો. કમ વા દયાલુ શરણમ રજે. આવો કોણ દયાળુ છે? આપણે એમ કહીએ કે આને કઈ દયા નથી કરી, મારા ઉપર જ દુઃખનો ડુંગર છે, પણ એને દયા કરી ને એવી તો આપણે વિચારી રહીએ નહીં. પેલા તો સવારે ઉઠાડે ને એ દયા, નકર રાતે જય સિયારામ, સવારે ન જાણ્યું જાનકી નાથે કે સવારે હું થવા. સવારે ઉઠાડે, ઉઠાડ્યા પછી પાછો ભૂખો હુવારતો નથી ના પેલી દયા. કીડીને કણને હાથીને મણી પૂરું પાડી દે. બીજી દયા શું તો કે તમે નામ લ્યો કે ન લ્યો, 21,600 શ્વાસ લ્યો, એમાં સોહમ સોહમ નો જપ થાય. સોહમ સોહમ સોહમ, એ જ્યાં સુધી જીવો ત્યાં સુધી ચાલુ છે. આપણે એમ કહીએ કે ભગવાને મારામાં કઈ દયા નથી કરી, એનું નામ તો એ પરાણે લેવડાવે, તમે લ્યો કે ન લ્યો. શું કામ તો કે માનવી છો અને માનવી જ રહ્યો, અને માનવીનો અવતાર થાય
અને બીજો અવતાર પણ માનવીનો જ થાય. શું કામ? તો કે આપણે ભગવાનની વારંવાર ભક્તિ કરી શકીએ અને વારંવાર ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત. એટલા માટે જ મહાત્મ્યમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની કથા છે કે બદ્રિકાશ્રમના કિનારે નારદ મુનિને જોયા તો નારદ મુનિ ઉદાસ હતા. સનકાદિ મુનિઓએ નારદ મુનિને કારણ પૂછ્યું તો કે નારદ મુનિએ કહ્યું કે હું પૃથ્વી ઉપર બધે ફર્યો પણ મને ખૂબ દુઃખ થયું. તો કે કેમ? તો કે એક દિવસ સવારે વહેલા ઉઠી સ્નાન કરવા યમુના તટે ગયો ત્યારે જોયું કે એક યુવાન સ્ત્રી ઉદાસ હતી અને બાજુમાં તેની પાસે બે વૃદ્ધ પુરુષો મૂર્છિત હતા. એટલે મૂર્છિત અવસ્થામાં પડ્યા હતા. આથી મેં એ ભક્તિ દેવીને પૂછ્યું તમે કોણ છો? યુવતીએ કહ્યું કે હમ ભક્તિ, કે મારું નામ ભક્તિ છે અને આ બે પુત્ર છે એ જ્ઞાન અને વૈરાગ્ય છે અને હું ખૂબ દુઃખી છું કારણ કે મારા બે પુત્રો છે બેભાન અવસ્થામાં. નારદજીને પ્રશ્ન થયો કે માતા યુવાન અને દીકરા વૃદ્ધ, આ તે કેવું? તો કે કેમ? તો કે ભક્તિનો ક્યાંય સંચારણ નથી એટલે જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થતા નથી. માટે ભક્તિ જ્યારે હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ ત્યાંથી આગળ વધી બધે મારો સ્વીકાર થયો પણ ગુર્જરે ગતવા જીર્ણમ. આપણા ગુજરાતમાં આવીને ભક્તિ ગઈઢી થઈ ગઈ. આપણે ગઢપણે ભક્તિ કરી માળા લઈ. શું કામ? તો કે આપણી ભક્તિ ગઈઢી. આપણે એમ કે હજી ક્યાં અહીંયા માળા લેવાની જરૂર હતી, આપણે તો હજી વાર છે, ટાણે લે. પણ જ્યારે માળા લેવાનું ટાણું હોય તો હાથ માંડી કોઈને ધ્રુજે, પારો ફરે નહીં, કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, બોલવું હોય કાંઈ ને બોલાય કાંઈ, જીભ મંડે થોથવાય. ત્યારે આપણે એમ કહીએ હવે ભક્તિ કરવી તો એ ભક્તિ કાંઈ ઉપડે, એ ધક્કો લેખે લાગ્યો નહીં. ભક્તિ તો ત્યારથી ચિત્ત ચટકી લાગ્યા વિના કી રીજે ગીરતાર. તમારું જીવ એક વખત ભગવાનમાં પૂરવાઈ જાય ત્યારથી ભક્તિ કરતા શીખી ગયા તો બેડો પાર. નકર વારે વારે જન્મવું, વારે વારે જાવું. આના માટે નારદજીએ અનેક પ્રશ્નો પૂછ્યા ત્યારે જવાબ ન મળ્યો એટલે નારદજીને કહે છે કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતાય અપિનાશય, કે મારી એક ચિંતાનો નાશ કરો, મને આ કામમાં મદદરૂપ થાવ. એટલે નારદજીએ સનત કુમાર ભાઈઓએ હરિદ્વારમાં પ્રથમવાર શ્રીમદ ભગવત કથા કહી. જેમ દૂધમાં ઘી અને શેરડીમાં સાકર છે એવી જ રીતે ભાગવતજીમાં ભગવાનનું જ્ઞાન છે. આપણે એમ કહીને દૂધમાં ઘી છે દેખાય છે, દૂધમાં દીવો થાહે ખરા? જ્ઞાન મેળવવું અઘરું છે પણ એનો રસ્તો હેલો. તો કે દૂધમાં ઘી કાઢવું કેમ? તો કે પેલા એના માટે મંથન કરવું પડે. એને મંથન શેનું? તો કે પેલા એને વલોવો, દહીં બને એમાં જામણ નાખવું પડે, ખટાશ જોઈ શેની? તો કે જીવનની ખટાશ છે ને એમાં નાખવા. દહીં થયું પછી એને વલોવો. સંસાર આપણને રોજ વલોવે છે, ઘડી કામ ને ઘડી કામ, ઘડી કામ ને ઘડી કામ. વલોવ્યા પછી તો કે એનું માખણ નીકળે, પછી એને ગરમ કરો તાવો એટલે એનું ઘી, અને એમાં વાઈટ મૂકો ત્યારે દીવો થાય. બીજી તરફ શેરડીમાં જે સાકર છે એને બનાવવા માટે તો કે પેલા એ શેરડીને પીલવી પડે, એનો રસ થાય, રસમાંથી સાકર બને. આપણે એમ ન કઈક મને જ્ઞાન મળી જાય, હું હમણાં એક ચોપડી લઈને બેસી જાઉં તો એમ જ્ઞાન મેળવવા માટે પુરુષાર્થ છે. આ કથા સાંભળી અને જ્ઞાન અને વૈરાગ્ય છે એનો ઉદ્ધાર થયો.
અર્થાત કળિયુગમાં શ્રવણથી જ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય મળશે. પ્રથમ ભક્તિ અને પછી જ્ઞાન અને પછી વૈરાગ્ય. આપણે એમ કે વૈરાગ્ય એટલે ભગવો પહેર લે એટલે વૈરાગ થઈ જાય, તો કે ના, પેલા મારું 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 છે એ તારું તારું થઈ જાય ને એટલે વૈરાગ છે. ભક્તિ થી જ્ઞાન મળે કે હું શેના હારું આવ્યો, મારો તકો શેનો છે, અને જ્ઞાન થી તો કે વૈરાગ, અને વૈરાગ્ય થી મોક્ષ છે. કારણ કે મોહ વયો ગયો એટલે મોક્ષ સીધો છે. મોહાતી ક્ષયથી મોક્ષ. તમારી જે ઈચ્છા છે એ પૂરી થઈ ગઈ એટલે મોક્ષ થઈ ગયો. પછી કોઈ ઈચ્છા જ નથી તો પછી આજે મરવું ને કાલે મરવું. આપણી ઈચ્છા હોય કે મારે આમ કરવું છે, આમ છે, તો મોક્ષ ન થાય. તો ઈચ્છા હારું જન્મ લેવું. પણ મોક્ષ ક્યારે? તો કે મોહ છે એ પૂર્ણ થાય એટલે મોક્ષ થઈ ગયો. અને મનુષ્યમાં પ્રભુ પ્રત્યેનો ભક્તિ ભાવ ફરી જાગે અને માનવીની દશામાં જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય. નારદજી કહે છે કે હે મુનીશ્વરો, ભાગવત સપ્તાહનો અલૌકિક મહિમા મેં જોયો છે. કથા સાંભળવા કોણ કોણ શુદ્ધ થાય? તો કે જે માણસ હંમેશા પાપાચારી, કામી, ક્રોધી, કુટિલ હોય એનો ભાગવત કથા સાંભળવાથી પણ ઉદ્ધાર થાય. ત્યારે સનકાદી મુનિઓએ કહ્યું કે ઈ કેવી રીતે? એટલે સનકાદી ઋષિ મુનિઓ અને નારદજીનો સંવાદ છે. એમાં સનકાદી મુનિઓ કહે છે કે આ વિશે તમને એક દ્રષ્ટાંત કહું કે તુંગભદ્રા નદીના કિનારે એક શહેર, એમાં આત્મદેવ નામે બ્રાહ્મણ, તેની પત્નીનું નામ ધુંધુલી. આત્મદેવ એટલે કોણ? આપણો આત્મા. ધુંધુલી એટલે કોણ? તો કે આપણી બુદ્ધિ. કેના લગ્ન થી? આત્મા ને બુદ્ધિ ના. આત્મા છે ને એ પવિત્ર છે ને બુદ્ધિ છે એ હોશિયાર છે. આ બે ભેગા થાય ને એટલે નવું કંઈક થાય. 50 વર્ષના આત્મદેવ થયા છતાં તેને પારણું બંધાણું નહીં. આંબો આવે તો ફળ ના આવે, ગાય વાછરડાને જન્મ ના આપે. કમનસીબ હતા એટલે ગામમાં બધા મેણા માણે કે આ વાંજિયા છે, વાંજિયા. એના ઘરે આંબાની કેરી નથી આવતી. કેવા વાંજિયા છે! આ મેણું ધૂંધલીને વારે વારે આવે એટલે સહન ન થાય. નિરાશ થઈને તપ કરવા નીકળી ગયા. પણ આત્મદેવને એમ થયું કે તપ કરી મારો ઉદ્ધાર થવાનો, હું મારું જીવન ટૂંકાવી દઉં. આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. ત્યાં એક સંત મહાત્મા જતા હતા. એને જોયા અને કે તું શું કામ તારું જીવન ટૂંકાવે? તો કે મહાત્મા, મારા ઘરે સંતાન નથી. અરે સંતાન તો દૂર, મારા ઘરે કેરીમાં ફળ નથી આવતા, આંબામાં ફળ નથી આવતા, કે ન મારા ઘરે ગાય વાછરડાને જન્મ આપે છે. હું તો વાંજ્યો પણ મારું ઘર એ વાંજ્યું છે. તો કે લે આ ફળ તારી પત્નીને આપજે. તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી પણ છતાં પણ તને પુત્ર થશે. પણ પુત્ર 4 પ્રકારના હોય. સાંભળશે તારો પુત્રનો મોહ હું તારો દૂર કરું. કે પ્રથમ છે ઈ 1000માં 1 હોય. બીજો માતા પિતાનું નામ ઉજ્જવળ કરે, આજ્ઞાંકિત હોય. ત્રીજો માથે પડે, કમાઈ નહીં બાપ કમાય ખાય. અને ચોથો છે ન કરવાના કામ કરે, માતા પિતા છોડીને ચાલ્યા જાય. માટે જીદ ન કર. હજી કહું છું તો કે મારા જે થાય મારે સંતાન તો જોઈ છે, મારું ઘર વાંચ્યું છે. આ ફળ તારી પત્નીને ખવડાવજે. જા, તારી પત્નીને સંતાન થશે. આત્મદેવ પોટલી વારીને ફળ લઈને આવ્યા. સાંજે પત્નીને વાત કરી. ઈ કે આ ફળ છે, આ ફળ ખાઈશ ને એટલે તને સંતાન. હવે બુદ્ધિ હોશિયાર હોય. ઈ કે હું આ ફળ ખાઉં ને મારે સંતાન થાય તો મારે પ્રસવની પીડા તો મારે સહન કરવાની, કઈ ધણી થોડો સહન કરશે. આપણે એમ કહીને સંતાન જ્યારે
આપણાથી અળગા હાલે ને ત્યારે પેલું દુઃખ માને થાય. શું કામ? ત્યારે બાપને દુઃખ થાય, પણ પેલું દુઃખ માને કે બેટા તને 9 મહિના મેં અહીંયા જાણ્યો છે, પેટે રાખીને હું તને ફરતી, અને તને ઈ ભાન ન, ત્યારે પેલો નિહાકો એટલા માટે માનો નહીં કરે, કારણ કે ઈ સંતાન માટે 9 મહિના જેમ અહીંયા પાણો બાંધ્યો હોય ને તો એનો વજન લાગે, તો આ તો પેટ અંદર જીવમાંથી જીવનો જન્મ કરાવો, લોહીમાંથી લોહી આપે, અને આખરે છેલ્લે ઈ સંતાન એમ કે તમને ખબર ન પડે, પેલો ઝટકો એને લાગે તને જેદી ખબર ન પડતી ને તેદી મને ખબર પડતી કે તારે ખાવું છે, ભૂખ લાગી છે, તારે હોવું છે, છતાંય મને ખબર નથી. બુદ્ધિને એમ થયું, ત્યારે એની બેનને વાત કરી તો કે ઉપાધિ ન કર, તું આ ફળ છે ને ગાયને ખવડાવી દેજે, અને મારે સારા દિવસો છે, હું તને મારો પુત્ર આપી દઈશ, બદલામાં તું મને પૈસા દે. તો કે ઈ વાત સાચી, લે નો મારે હેરાન થવું, નો મારે કઈ ચિંતા, ફળ ખાઈ લીધું એવું જાહેર કરીને ફળ છે ગાયને આપી દીધું. ધીમે ધીમે સારા સમાચાર આવવાની શરૂઆત થઈ ગઈ કે આત્મદેવના પત્ની સગર્ભા થયા. દિવસો વીતતા ગયા, અને બીજી તરફ જ્યારે પ્રસવનો સમય હતો ત્યારે ધુંધુલીએ જાહેર કરી દીધું, એટલે એની બેનના ઘરે જે સંતાન હતું એ સંતાનને અહીંયા લઈ આવ્યું, અને બીજી તરફ જે ફળ ગાયને ખવડાવ્યું હતું એ ગાયના ફળમાંથી પણ પુત્ર થયો. ત્યારે આત્મદેવને હરખ થયો કે વાહ, એકી સાથે 2 સંતાન, એક બાજુ મારા ઘરે સંતાન થયું ને ગાયને પણ માનવીય સંતાન, પણ ખાલી કાન છે ગાય. પુત્રનું નામ આત્મદેવ પાડે છે ત્યારે કહે છે કે જો મારો દીકરો છે, નામ હું પાડીશ. ધુંધુકારી એવું નામ ધુંધલીએ પાડ્યું, કારણ કે એના જેવો છોકરો હોય તો નામ તો, અને આત્મદેવ ગાયના જે સંતાન ઉત્પન્ન થયું હતું એનું નામ પાડ્યું બોલી ગોકર્ણ મહારાજ કી જય. ગોકર્ણ, ગાય જેવા કાનાથી ગોકર્ણ નામ પડ્યું. હવે ધીમે ધીમે પુત્ર મોટા થયા, યજ્ઞોપવિત સંસ્કાર થયા, ત્યારે જે ગોકર્ણ છે એ મહાજ્ઞાની ધુંધુકારી મહાખલ. ગોકર્ણ મહારાજ છે એ જ્ઞાની પંડિત થયા, અને ધુંધુકારી છે એ ચોર, લૂંટફાટ કરે. આ સાંભળીને આત્મદેવ કહે છે ઓલા મહાત્માના શબ્દો મને અત્યારે યાદ આવે છે કે તારા ભાગ્યમાં સંતાન નથી, તું ખોટો પુત્ર 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 કરશ. તો કે આપણે આપણા દીકરાને સુધારવા માટે પ્રયત્નો કરીએ, એના લગ્ન કરીને કદાચ દીકરો સુધરી જાય, પણ લગ્ન કરે પણ દીકરામાં કંઈ પણ ફેરફાર થયો. આથી આત્મદેવને દુઃખ થવા લાગ્યું. 12 વર્ષનો એક દિવસ નદીએ નાઈને ધુંધુકારી સ્મશાનની યાત્રામાંથી મળદાના શરીરે જે પિંડ હતો એ લઈ આવીને ખાવા માંડ્યો. આ જોઈને આત્મદેવને એમ થયું કે મારો દીકરો હાવ આવો, આ કયા જન્મના પાપ કે મારા ઘરે આવું સંતાન. આત્મહત્યા કરું તો પણ પાપ થાય. ભોજન છોડી દીધું. અંતે સમજાણું કે અનેક પ્રયત્નો કર્યા પણ બધા વ્યર્થ. દુખી થતા થતા આત્મદેવનું શરીર જર્જરિત થયું અને મૃત્યુને પામ્યું. બીજી તરફ પૈસા માટે છોકરાએ ચારેકોર લૂંટ ચલાવી અને
પોતાની માતા પાસે તિજોરીની ચાવી માગી કે મને પૈસા દે. માતાએ ના આપી એટલે માતાને મારીને ચાવી લઈ ગયો. તિજોરીનો કબજો મળી મન ફાવે એમ જ્યાં ત્યાં પૈસા વાપરવાના. યુવાનીમાં અંકુશ ન હોય એટલે પૈસા બરબાદ થયા. કુસંગતતા થઈ, મદિરાનું પાન કરવા લાગ્યો, ન જવાની જગ્યાએ ગમન કરવા માંડ્યો, કુલટાઓની પાસે જવા લાગ્યો. ચોરી કરવાના હેતુથી એક દિવસ રાજસભામાં ચોરી કરી અને ધન આવીને ઉલટાઓ પાસે લાખ્યું. ત્યારે આ બધીને એમ થયું કે આના હિસાબે આપણને પણ રાજા સજા કરશે. બધી સ્ત્રીઓએ ભેગો થઈને ધુંધુકારીને સળગાવીને મારી નાખ્યો. આ તરફ ગોકર્ણ મહારાજને ખબર પડી મારો ભાઈ ક્યાં છે. જવાબ મળ્યો બારગામ છે, પણ કોઈ સમાચાર ન મળ્યા. પછી સૂર્યનારાયણ ભગવાનનું તપ કર્યું ને પ્રાપ્ત થયું કે આજ મારો ભાઈ છે એને સળગાવી દીધો. એનો આત્મા ચારે કોર ભટકે છે. ઉત્તર ક્રિયા કરી ગયા, શ્રાદ્ધ કર્યું, પણ છતાં પણ ધુંધુકારીનો ઉદ્ધાર થયો નહીં. વારે વારે ઘરની અંદર પ્રેતના પડછાયા દેખાવા. ગોકર્ણ મહારાજની ઊંઘ હરામ થઈ જાય. અચાનક નીંદર ઉડે અને કોઈ રુદન કરે એવો અવાજ આવે. ક્યારેક સ્વપ્નમાં કૂતરા ભસતા હોય, રોતા હોય એવું દેખાય. ક્યારેક જળાશયના સ્વપ્ન આવે, ક્યારેક સર્પના કણા દેખાય, સર્પના સ્વપ્ન. ગોકર્ણ મહારાજ છે ગાયત્રીના પરમ ઉપાસક હતા. આથી પોતાના તપ વડે કીધું કે તમે જે હોય સામે પ્રગટ થાવ, નહીતર હું બાળીને ભસ્મ કરીશ. જ્યાં પાણીનો છટકાર કરવા જાય છે ત્યારે ધુંધુકારી કહે છે કે મને બાળશો નહીં, હું તમારો ભાઈ છું. મારી સદગતિ નથી થઈ, હું પ્રેત રૂપે ભ્રમણ કરું છું. ગોકર્ણ મહારાજે ફરી પાછી સૂર્યનારાયણ ભગવાનની ઉપાસના કરી અને ત્યારે સૂર્યનારાયણ ભગવાને કીધું કે તારા ભાઈના મોક્ષ અર્થે તું શ્રીમદ ભાગવત કથા કર. અષાઢ માસમાં ગોકર્ણ મહારાજે કથા કરી. એમાં એક 7 વાસનો 7 ગાંઠનો વાસ રાખી અને તેમાં પિતૃઓનું સ્થાપન કર્યું. આપણે પણ અહીંયા રાખી છે વાસ. ઘણા એમ કે આ ગાંઠ ફૂટવી જોઈએ, એ અંદરની ફૂટે, આની નહીં. આપણા અંદરની ગાંઠું છે ને એ ફૂટે તો મોક્ષ થાય. 7 દિવસમાંથી એક દિવસ છે આપણો જવાનો. એ 7 દિવસની ગાંઠો ફૂટે ને તો ઉદ્ધાર. એક પછી એક ગાંઠ ફૂટવા લાગી અને 7મી ગાંઠ ફૂટતા ધુંધુકારી પ્રગટ થયો અને ભાઈ ગોકર્ણને નમસ્કાર કરી અને પ્રેત સ્વરૂપ વાસમાં પ્રવેશિત. એક એક ગાંઠો ફૂટી અને જ્ઞાન પ્રાપ્ત થયું. કર્મનો પસ્તાવો થયો. ઈશ્વરે તેનો ઉદ્ધાર કર્યો. આ જ ઉદ્ધાર કરેલી જગ્યા છે પોરબંદર પાસે ગોકર્ણ ગામ છે. જે ગયા હોય એને ખ્યાલ હશે. આ જ જગ્યા ઉપર તમે અંદર જાવ એટલે ગોકર્ણ ઋષિનો ફોટો છે અને શિવલિંગની બાજુમાં 2 શિવલિંગ છે. એમાં એકની અંદર આત્મદેવ અને એકની અંદર ધુંધુકારી. બાજુમાં 2 શિવલિંગ બીજી છે. ગોકર્ણ મહારાજે પોતાનો તો ઉદ્ધાર કર્યો, પણ એના પિતા અને એના ભાઈનો પણ ઉદ્ધાર. આજની તારીખમાં અહીંયા જાવ એટલે 12 નદી છે, કુંડ છે આખો. એ કુંડમાં સ્નાન કરીએ, તર્પણ વિધિ કરીએ એટલે અહીંયા પણ પિતૃઓનો ઉદ્ધાર. આ જગ્યા ઉપર ગોકર્ણ મહારાજે ભાગવત કથા કરી અને ગામના લોકોને એમ થયું કે તમારા ભાઈ સાંભળીને એનો ઉદ્ધાર થયો તો અમારો કેમ નહીં. ધુંધુકારીને તેડવા માટે ભગવાનના પાર્ષદો વિમાન લઈને કે તારા ભાઈ હારું વિમાન આવ્યું ને અહીંયા ખટારી ન હોય, આ હાલે ખરું કઈ. ગોકર્ણ મહારાજ ફરી પાછી કથા કરે છે.
ત્યારે કીધું કે મારા ભાઈ વાંસની અંદર એક ચીતે કથા સાંભળી, તમે પણ બધા એક ચીતે કથા સાંભળશો તો તમને પણ લેવા વિમાન આવશે, નકર નહીં. પુનઃ કથા કરી અને આખી સભા સહિત ગોકર્ણ ગૌલોકને પ્રાપ્ત થયા. બોલીએ ગોકર્ણ મહારાજ કી જય. શ્રીમદ ભાગવતના 12 સ્કંદ, પહેલો સ્કંદ છે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, મનવંતર, ઉતિ, ઈશાનું, કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. સર્ગ કહેતા પરમેશ્વરે સત્વ ગુણ દ્વારા પંચ મહાભૂતો અને પંચતન માત્ર એટલે ઇન્દ્રિયો, અહંકારની ઉત્પત્તિ છે તેને સર્ગ કહેવાય. વિસર્ગ એટલે ઈશ્વરે સર્જેલી સ્થાવર જંગમ સૃષ્ટિ છે. સ્થાન તો કે દરેક પ્રાણીની મર્યાદા પ્રમાણે પાલન કરતા ભગવાનની શ્રેષ્ઠતા સિદ્ધ છે તેને સ્થાન કીધું. ભગવાનનું સ્થાન કયું તો કે આપણા હૃદયની અંદર ભગવાન બિરાજિત છે. આપણે બારે ગોતીએ છીએ ક્યાંક મને મળી જાય. આપણે ભજન ગાય કે મને કોઈ બતાવો નંદલાલ કનૈયો મારો ખોવાનો. ઈ ખોવાઈ જાય તો આપણે હેના જડશું? પણ એ ભીતરમાં છે ને આપણે બહાર ગોતીએ છીએ. એના માટે તો કે ખરા અર્થમાં ભક્તિ કરીએ તો, અને ભક્તિ ખાલી કઈ રે કામ નથી કે ભક્તિ કરતા કરતા જીવ છે એ ભગવાનના ધામમાં જાવું. આપણે કીર્તન ગાઈએ છીએ ને કે ભક્તિ શું છે એવું કઈ, ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મો જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. રહે જન્મ જન્મ તારો સાથ, પ્રભુજી એવું માંગુ છું. તારો મુખડો મનોહર જોયા કરો, તારું મુખડું મનોહર જોયા કરું. રાત દિવસ ભજન તારું બોલ્યા કરો. રાત દિવસ ભજન તારું બોલ્યા કરું. રહે અંત સમય તારો ધન, પ્રભુજી એવું માંગુ છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ, પ્રભુજી એવું માંગુ છું. મારી આશા દેહો નિરાશા કરશો નહીં. મારી આશા નિરાશા તમે કરશો નહીં. મારા અવગુણ હૈયામાં કરશો નહીં. મારા અવગુણ હૈયામાં ધર
માગું છું. શ્વાસે શ્વાસે રટું તારું નામ પ્રભુજી એવું માંગું છું. ભક્તિ કરતા છૂટે મારા પ્રાણ પ્રભુજી એવું માંગુ છું. કેવી રીતે તો કે દેજો આવીને દર્શન દાન. અંતકાળ આવે ત્યારે કાંઈ નહીં પણ તાર તોય તું ને માર તોય તું. હે ભગવાન તારા સિવાય કોઈ. આપણે એમ કઈ ગરીબાઈ સુદામા જેવી તો આપણે ભોગવી નથી, છતાં એને ભગવાન નથી બદલો ને આપણે રોજ બદલી છે સાહેબ. આજે ચામુંડમાં એ કામ ન કર્યું તો કાલ મેલડી પાસે જવું. આજ રામના મંદિરે આપણો મેળ ન આવ્યો, ઠાકરના મંદિરે જાય. પણ ઈશ્વર એક છે, એની શક્તિ એક છે. તમારો શ્રદ્ધા અને વિશ્વાસ જગે એટલે કદાચ હજારો મંદિર ફરી આવીએ ને તોય વેડો પાર ન થાય. કારણ એ છે કે આપણી પાત્રતા નથી. ઈશ્વરને દેવું છે, એક હાથે ને આમ જ રાખ લઈ જાય, પણ એના માટે પાત્રતા જોઈએ. ઠામ મોટું હોય ને તો દૂધ જાજુ ભરાય. અડધા શેરની તપેલીમાં બસેર દૂધ ન હમાય. આપણી માગણી છે ને બસેર દૂધની છે ને ઠામ છે અડધા શેર. એને તો દેવું જ છે. દેવાવાળો નથી બુબડો, ભગવાન નથી ભિખારી. અખંડ રોજી રે હરિતારા એ દેવા જ બેઠો છે. પણ અંદરની પાત્રતા છે એ જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી અનેક પ્રયત્નો કરી કે આપણે આ કરી લઈએ આ, પણ ઈશ્વર જે દે છે એમાં આપણી ભલાઈ છે. એના દીધા વગરનું આપણું કાંઈ નથી. આપણે એમ કે હું કમાઈ લઉં, હું કરી લઉં, આપણાથી કાંઈ નહીં. સવારે ઉઠા તો ને તો કરશો નકર. સવારે થાય છોકરા કે રામ બોલો ભાઈ, રામને લઈ જવાના આમ વાર્તા પૂરી. પણ એ ઉઠાડે છે એટલું જ આપણે સ્થાન કયું તો કે દરેક પ્રાણીના હૃદયમાં પરબ્રહ્મ પરમાત્મા જે બિરાજે છે એ એનું સ્થાન. પોષણ તો કે ભક્તો ઉપર ભગવાનનો ભરોસો, એનો અનુગ્રહ કરવો એને પોષણ. ભગવાન આપણને ભૂખા હુવાડતા નથી, એ જ એનું પ્રમાણ છે કે છે. આપણે એમ કહી કે આપણે રાંધીને ખાઈ છે તો એ વાતમાં માલ નહીં. આપણું પેટ ભરીએ પણ બીજાનું આપણે એમ કહીને અમે ખાવા હારું જિંદગી જીવી તો પેટ ભરવું તો જગત આખું છે. ગાને કમાવા જવું પડે, વિચાર તો કીડીને કમાવા જવું પડ્યું, મકોડાને કમાવા જવું પડ્યું. જનાવર નામે છે જેટલા, એને કોઈ ક્યાંય કમાવા ગયા 5 રૂપિયા કે મારા છોકરા ભૂખા રહે, આપણે જ કમાવું પડે. નથી કમાતા એને પેટ ભરાય છે તો આપણા નહીં ભરાય. પણ એને સંતોષ છે ને આપણે સંતોષ નહીં. એને ટંકનું થઈ ગયું ને લઈ ધરાઈ જાય, આપણે આખી જિંદગીનું કરવા જાય. પણ કર્મ માટે કુદરતે એક બાજુ પેટ આપ્યું ને બીજી બાજુ વાહો આપ્યો. જેટલું ખાય ને એટલું વાહે ભોગવવાનું છે. કર્મ આયા અને એની શિક્ષા આયા. એને બધું ગોઠવીને દીધું, એકેય વસ્તુ વધારા નથી. માર આયા ખાવો પડે. આપણે ગઈઢા કહેતા જેનો વાહો મજબૂત હોય ને એ આગળ રહી જાય. શું કામ તો કે શિક્ષા ભોગવા. જેમ કર્મ પેટ માટે કરીએ તો ભોગવાનું શરીર. મનવંતર એટલે તો કે ઉત્તમ માનવીનો શ્રેષ્ઠ ધર્મ છે ને એ મનવંતર. ઉતિ એટલે કર્મની વાસના, ઈશાનું કથા એટલે શ્રી હરિની ઉત્તમ કથા, નિરોધ એટલે ભગવાન યોગ નિંદ્રા ઉપાધિઓ સાથે લઈ થવું, મુક્તિ એટલે અહંકાર અને હુંપણાનો નાશ, અને આશ્રય એટલે જેના વડે આ સૃષ્ટિ સર્જાય અને લય થાય તે પરમાત્મા છે.
એના શરણે જાવું એનું જ નામ આશ્રય. એનું શરણું એક ધારી લઈ કે હવે તું તાર તોય ભલે ને માર તોય ભલે, એટલા ભવ છે એ ભવ સાગર માંથી તરી જવાય. આજની કથાને વિરામ આપી બે ઘડી હરિનામ સંકીર્તન કરી અને પૂજાના દોરની શરૂઆત કરી. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ, રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ નંદલાલ. રાધે ગોવિંદ ગોવિંદ ગોપાલ. આ બેઠા બેઠા ખાલી ચડી ગયું હોય તો ઊભા થઈ જાવ, વાંધો નહીં. એકાદો રાસ લઈ લે આપણે એવું કાંઈ. હા એટલે ઓલું શું છે, હમણાં ઠંડીનું પ્રમાણ અહીંયા વધારે રહે એટલે થોડીક ગરમી ચડી જાય. ચાલો ઉસ્તાદ વગર. હરે હરે દેહો. હાલો પછી આવો આનંદ નહીં મળ્યો હરિદ્વાર ની અંદર. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. રાજા રણ છોડ મારો રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. ઓ ચિતડનો ચોર મારા મોઢાનો ચોર. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. ચિતડાનો ચોર મારો મલડાનો મોર. દ્વારિકાનો છોડ મારો રાજા રણ છોડ. ઓ પીળા પિતાંબર ને જર કસી જામા. પીળા પિતાંબર ને જરકસ જામા. ઓ પીળા પિતાંબર ને જર કસી જામા. પીળા પિતાંબર ને જરકસ જામા. પીડિત જને માતે દિન તક દેહો. પીડિત જને માતે બોલે જીણા મો. દ્વારિકાનો નાથ માર રાજા રણ છોડ. રાજા રણ છોડ મારો રાજા રણ છોડ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ. હરે હરે કાન તારે કુંડળ ને માથે સોહે મોર પીચ. કાને તારે કુંડળ ને માથે સોય મોર પીર. કાને તારે કુંડળ ને માથે સોહે મોર પીચ. કાલે તારે કુંડળ ને માથે સોય મોર પીર. 56 સીડી નો તારો દેહ તક દેહ તક. 56 સીડી નો તારો દાદરો એણ મોર. દ્વારિકાનો નાથ માર રાજા રણ છોડ. રાજા રણ છોડ મારો રાજા રણ છોડ.
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ ચિતળનો ચોર મારા વનડાનો ચોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છો ચિતળાનો ચોર મારો મંડળાનો મોર દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ હે શ્રી વડાવે સજ કરું ને હરે આવો ને વાસેરી વડાવે સજ કરું રે હરિયાવો ને કાન શ્રી વડાવે સજ કરું ને હરે આવો ને આસેરી વડાવે સજ કરું રે હરિયાવો ને હે આંગણીએ પથરાવ ફૂલ હરી ઘરે આવો ને આંગણીએ પધરાવ ફૂલ હરી ઘરે આવો ને વાલા શેરી વડાવે સજ કરું ને હરે આવો ને માલા સેવી વડાવી સજ કરું ને હરિયાવો ને હરે હરે રાધે બોલ જય દ્વારિકાધીશ હે વલાયું તારા દે હું ઓરડા રે ઘરે આવો ને વલાઉ તારા દેશો ઓરડા રે ઘરે આવો ને હે વલાયું તારા દે હું ઓરડા રે ઘરે આવો ને વલાઉ તારા દેશો ઓરડા રે ઘરે આવો ને હે ઠાકર દેશુ મેડી ના મોલ હરી ઘરે આવો ને તમને દેશો મેળી ના મોલ હરી ઘરે આવો ને હે પ્રભુ દેશુ મેડી ના મોલ હરી ઘરે આવો ને બાલા દેશો મેળી ના મોલ હરી ઘરે આવો ને વાલા સે દીવડાવે સજ કરું ને હરે આવો ને વાલા શેરી વડાવી સજ કરું ને હરી આવો ને વાલા ના વણ દે હું કુંડિયું રે ઘરે આવો ને વાલા નામણ દેશો કોની રે હરી આવો ને વાલા ના વણ દે હું કુંડિયું રે ઘરે આવો ને વાલા નામણ દેહો કોની રે હરી આવો ને હે તમને દેશુ ગંગા ના નીર હરી ઘરે આવો ને તમને દેશો ગંગા ના નીર હરી ઘરે આવો ને વાલા શેરી વડાવે સજ કરું ને હરે આવો ને વાલા શેરી વડાવી સજ કરું રે હરી આવો ને વાલા ભોજન દે હું લાપસી ઘરે આવો ને વાલા ભોજન દેશો
લાપસી ઘરે આવો ને દેશુ દેશુ સાકરિયો કંસાર હરી ઘરે આવો ને દેશુ દેશુ સાકરિયો પ્રસાર હરી ઘરે આવો ને ભલા શેરી વડાવી સજ કરું ને હરી આવો ને વાલા શેરી વડાવી સજ કરું ને હરી આવો ને હરિ બોલ રાધે ઓ કાના ઓ કાના કાના ઓ કાના ઓ કાના ઓ કાના ઓ કાના ઓ કાના ઓ કાના સુનો વન રાવણ ને ગાયો નો ગોંદરો સુનો યમુના નો કા હો સુનો વન રાવણ ને ગાયો નો ગોંદરો સોનું છે વન રાવણ ગા રે સુના લાગે હો સુના લાગે કદંબ ના જા તારા વિના ગમતું નથી સુના લાગે કદમ કે રાજાળ તારા વિના ગમતું નથી હે મન લઈ જા લઈ જા લઈ જા ને લઈ જા ને તારી શંકા તારા વિના ગમતું નથી વાલા લઈ જાને તારી સંગાત તારા વિના ગમતું નથી એક આવે છે તારી બહુ યાર તારા વિના ગમતું નથી યાદ આવે છે તારી બહુ યાદ તારા વિના ગમતું નથી જય હો જય હો હરે હરે રાધે રાધે હે કનૈયાઓ તે રંગ મને સીધ લગાવ્યો કાળિયાઓ તે રંગ મને સીધ લગાવ્યો કનૈયાઓ તે રંગ મને સીધ લગાવ્યો કાળિયાઓ તે રંગ મને સીધ લગાવ્યો બીજો ચડતો નથી કોઈ રંગ મારા ના આવો તે રંગ મને સીધ લગાવ્યો બીજો ચડતો નથી તુયો રંગ મોજલના આવો તે રંગ મને સીધ લગાવ્યો હે કનૈયાઓ તે રંગ મને સીધ લગાવ્યો કાળિયાઓ તે રંગ મને સીધ લગાવ્યો કનૈયાઓ તે રંગ મને સીધ લગાવ્યો કાળિયાઓ તે રંગ મને સીધ લગાવ્યો હરે હરે જય હો ગંગા मैया की जय
જાગે પૂરવને પ્રીત મારા ના આવો તે રંગ મને સીધ લગાવ્યો તો જાગીને બી મારી રંગ મોરી રાત આવો તે રંગ મને સીધ લગાવ્યો હે કનૈયા આવો તે રંગ મને સીધ લગાવ્યો હે કાનૈયા આવો તે રંગ મને સીધ લગાવ્યો હે શ્યામ આવો તે રંગ મને સીધ લગાવ્યો હે મારને હું અહીંયા ને મેળ તારો થયો યાદ પેટ તારો થયો મારને હું અહીંયા ને મેળ તારો થયો દેવું અહીંયા ને મેં તારો થયો હે હવે કેમ કરે દાડા જાય મારા ના આવો તે રંગ મને સીધ લગાવ્યો કાન કેમ કરી દાડા જાય નંદલાલ આવો તે રંગ મને સીધ લગાવ્યો હે કનૈયા આવો તે રંગ મને સીધ લગાવ્યો કાન આવો તે રંગ મને સીધ લગાવ્યો જય હો ઓ રાધાજીના દાદાજીએ ઝાંઝરી ઉગડાવ્યો દાદાજીના દાદાજીએ ઝાંઝરી ઉગડાવ્યો હે રાધાજીના દાદાજીએ ઝાંઝરી ઉગડાવ્યો હે રાધાજીના દાદાજીએ ઝાંઝરી ઉગડાવ્યો હે માતાજીએ પગમાં પહેરાવ્યું રે માતાજીએ પગમાં પહેરાવ્યું રે હાલો રાધાજીનું ઝાંઝરિયું હાલો રાધાજીનો ઝાંઝરિયો દાદાજીના દાદાજીએ ઝાંઝરી ઉગડાવ્યો રાધાજીના દાદાજીએ ઝાંઝરી હે ઉગડાવ્યો માતાજીએ પગમાં પહેરાવ્યો રે માતાજીએ પગમાં પહેરાવ્યું રે હે રાધાજીનું ઝાંઝરિયું આ રાધાજીનું ઝાંઝરિયું દાદાજીના દાદાજીએ ઝાંઝરી ઉગડાવ્યો રાધાજીના દાદાજીએ ઝાંઝરી ઉગડાવ્યો હે ઝાંઝર પહેરીને રાજા જલ ભરવા ગયા તા ઝાંઝર પહેરીને રાધા ઝાડ ભરવા ગયા તા હે ઝાંઝર જડમાં નાખ્યું રે ઝાંઝર જડમાં નાખ્યું રે રાધાજીનું ઝાંઝરિયું આ રાધાજીનું ઝાંઝરિયું મારા રાધાજીનું ઝાંઝરિયું મારા રાધાજીનું ઝાંઝરિયું હે વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા રે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા રે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા હે કોણે કોણે વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા કોને કોને વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ 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 વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા રે ઓમ વિઠ્ઠલા વિઠ્ઠલ
વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ વિઠ્ઠલા 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 બે હાથે તાલીઓ સાથે બધાય ભગવાનને નામ કેનું વાલું તો કે રાધાજીનું એટલે બે હાથે રાધે 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 ओ हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा परम धन राधा 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 परम धन राधा 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 हमारो धन राधा श्री राधा श्री राधा हमारो धन राधा श्री राधा श्री राधा राधे 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 बोली राधा रमण भगवान की जय कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय गंगे मात मात की जय पितृ नारायण भगवान भगवान की जय सत्य सनातन धर्म धर्म की जय गंगे मात की जय ओम नमः पार्वती पतये हर हर महादेव ओ जय कान्हा काला प्रभु जय कान्हा काला प्रभु जय काना काला मीठी मोरली वाला मधुरी मोरली वाला गोपीना प्यारा ओम जय काना काला कामण गारा कान कामण बहु केदा प्रभु कामण बहु गीता माखण चोरी मोहन माखन चोरी मोहन चित चोरी लेदा ओम जय काना काला आ ओ हा ओ हे नंद यशोदा घेर वैकुंठ उतारा वाले वैकुंठ उतारा कालिया मरदन के
કાલિયા મર્દન કીધા ગાયો ને ચારે ઓમ જય કાના કાળા બોડાણાની સાથે ડાકોરમાં વસ્યા પ્રભુ ડાકોરમાં વસ્યા રણ છોડીને આલા રણ છોડીને હાલ્યા રણ છોડ કેવાયા ઓમ જય કાના કાળા ટચલી અંગણીએ વાલે ગોવર્ધન ધાર્યો વાલે ગોવર્ધન ધાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય જય ગિરધારી ઓમ જય કાના કાળા ગુણ તણો તુજ પાર કેતા નહીં આવે પ્રભુ કેતા નહીં આવે વેદ પુકારે ને વેદ પુકારે પુનીત શું ગાવે ઓમ જય કાના કાળા જય કાના કાળા પ્રભુ જય કાના કાળા પ્રભુ જય કાના કાળા મધુરી મોરલી વાળા મીઠી મોરલી વાળા રાધાના પ્યારા ઓમ જય કાના કાળા કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડાધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરે સર્વ મંગલ મંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે અચ્યુતમ કેશવમ જય રામ નારાયણ કૃષ્ણ દામોદરમ જય વાસુદેવમ હરે શ્રીધરમ માધવમ જય ગોપિકા વલ્લભમ જાનકી નાયકમ શ્રી રામચંદ્રમ ભજે હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે 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 કૃષ્ણ રામ રામ હરે 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 કૃષ્ણ હરે રામ રામ હરે મંગલાય કૃષ્ણ હરે હરે રામ હરે હરે બોલે દ્વારિકા સકી જય ભાગવત ભગવાન કી જય ઓમ યાની કાની ચ પાપાની જન્માંતરકૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણાયામ બદે બદે ભગવાનને આરતી આપી દો દેવાભિવંદનમ નિરાંજનમ સમર્પયામિ હે કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને લાવો મારા વાલા જમવાને વેલા આવજો કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને લાવો મારા વાલા
જમવાને વેલા આવજો. એ શીરો પૂરી ને લાડુ જમવાનું કર્યું જાજુ મારા વાલા જમવાને વેલા આવજો. શીરો પૂરી ને લાડુ જમવાનું કર્યું જાજુ મારા વાલા જમવાને વેલા આવજો. શીરો પૂરી ને લાડુ જમવાનું કર્યું તાજુ મારા વાલા જમવાને વેલા આવજો. શીરો પૂરી ને લાડુ જમવાનું કર્યું તાજુ મારા વાલા જમવાને વેલા આવજો. દાળ કરી મેં સારી મેં તો પ્રેમેથી વઘારી મારા વાલા જમવાને વેલા આવજો. દાળ કરી છે સારી પ્રેમેથી વઘારી મારા વાલા જમવાને વેલા આવજો. હે દાળ કરી મેં સારી મેં તો ભાવેથી વઘારી મારા વાલા જમવાને વેલા આવજો. દાળ કરી છે સારી મેં ભાવથી વઘારી મારા વાલા જમવાને વેલા આવજો. લાડ કેરા લાડવા ને ભાવ કેરા ભજીયા મારા વાલા જમવાને વેલા આવજો. લાડ કેરા લાડવા ને ભાવ કેરા ભજીયા મારા વાલા જમવાને વેલા આવજો. એ ચિત રૂપી ચટણી હારે પ્રેમ રૂપી પૌવા મારા વાલા જમવાને વેલા આવજો. જીત રૂપી ચટણી પ્રેમ ભંગી પૌવા મારા વાલા જમવાને વેલા આવજો. હે આદુ કેરી અથાણા અરે વાલ ને વટાણા મારા વાલા જમવાને વેલા આવજો. આદુ કેરી અથાણા સાધવાલ ને વટાણા મારા વાલા જમવાને વેલા આવજો. હે કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને લાવો મારા વાલા જમવાને વેલા આવજો. કૃષ્ણ કનૈયા આવો જમવાને લાવો મારા વાલા જમવાને વેલા આવજો. હે જળ જમુનાની જારી અચમન કરો મોરારી મારા વાલા જમવાને વેલા આવજો. જર જમનાની જાડી આજમાન કરો મુરારી મારા વાલા જમવાને વેલા આવજો. હે કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને લાવો મારા વાલા જમવાને વેલા આવજો. કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને લાવો મારા વાલા જમવાને વેલા આવજો. હે તજલની સોપારી હારે એલ જીવરી હારી મારા વાલા જમવાને વેલા આવજો. તજલબી સોપારી સરીલથી વરિયારી મારા વાલા જમવાને વેલા આવજો. હે કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને લાવો મારા વાલા જમવાને વેલા આવજો. કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને લાવો મારા વાલા જમવાને વેલા આવજો. કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને લાવો મારા વાલા જમવાને વેલા આવજો. કૃષ્ણ કનૈયા આવો સાથે રાધાજીને લાવો મારા વાલા જમવાને વેલા આવજો. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હે ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલે ભાગવત ભગવાન કી જય. દ્વારે
द्वारिकाधीश की जय माता पिता गुरुदेव की जय सत्य सनातन धर्म की जय गौ मात की जय गंगे मात की जय हनुमान जी महाराज की जय रामचंद्र भगवान की जय प्रेम से बोली ओम नमः पार्वती पतये हर हर